બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની મળેલી છેલ્લી સાધારણ સભામાં ચર્ચાઓ છે અને વિરોધ વધુ જોવા મળ્યો હતો। સભાની શરૂઆત થતાની સાથે જ વિપક્ષી સભ્યોએ સત્તાધારી પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી હોબાળો મચાવ્યો હતો। કોંગ્રેસના વિપક્ષી સભ્યોએ પાલિકાના સત્તાધીશો પર નકલી ચલણી નોટો ઉછાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિપક્ષનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકામાં પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને શાસકોએ ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી છે। તે ઉપરાંત વિપક્ષે આરોપ લગાવતા જણાવ્યું હતું કે શહેરમાં રોડ રસ્તાના કામોમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને હલકી ગુણવત્તાના કામોને કારણે પ્રજા હેરાન થઈ રહી છે। એટલું જ નહીં, ઐતિહાસિક માનસરોવર તળાવની સફાઈ અને જળકુંભી કાઢવાના નામે જે ખર્ચ બતાવવામાં આવ્યા છે તેને પણ વિપક્ષે ખોટા ગણાવ્યા છે। વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાએ મનસ્વી રીતે ઠરાવો પસાર કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે। આજે નગરપાલિકાનું છેલ્લું બોર્ડ હતું ને બોર્ડની શરૂઆત થતાં આવક જાવકના ખર્ચનો મુદ્દો વંચાણે લીધો। ત્યારે અમે જે એજન્ડા પર જે અભ્યાસ કર્યો એની અંદર આવક ખર્ચના આંકડાની અંદર ઘણી બધી ગેરરીતિઓ હતી। જેમ કે સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય નગરપાલિકાએ એજન્સીને આ વખતે 5 વર્ષના મેન્ટેનન્સ માટે 8 લાખ રૂપિયા ચલાવવા આપી દીધું। અહીંયા આગળ માત્ર 4 મહિનાનો ખર્ચ 23 લાખ રૂપિયા બતાવ્યો। આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડના અંદર તમામ વિવિધ સમિતિઓના અંદર અલગ અલગ વિકાસના કામો હતા। એ પૈકીના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹8 કરોડના રોડ રિસર્ફેસિંગ માટે ફાળવવામાં આવેલા તેને બહાલી આપવામાં આવેલી છે। સાથે સાથે નાણાકીય વર્ષ 2026-27માં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની 25 લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવાની પણ આજે બહાલી આપવામાં આવે।